મહુવામાં નૈનવાણી મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો થયો છે પ્રારંભ. આ સેન્ટરમાં અત્યાધુનિક પદ્ધતિ અને અત્યાધુનિક સાધનો વડે મહુવા શહેરના લોકોને દાંતના રોગોની સારવારની સુવિધા મળી રહેશે. આ શુભારંભ પ્રસંગે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ રહ્યા હતા ઉપસ્થિત. મહુવા શહેરમાં હવે અત્યાધુનિક પદ્ધતિથી દાંતના રોગોની સારવાર શક્ય બની છે. મહુવા શહેરમાં દાંતના તમામ રોગોની સારવાર થઈ શકે તેવા શુભ આશયથી નૈનવાણી મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો પ્રારંભ થયો છે. મહુવા શહેરનો વસ્તી વિસ્તાર વધી રહ્યો છે, તો ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સારવાર અર્થે મહુવા શહેરમાં જ આવવું પડે છે. ખાનપાનને લઈ બે જવાબદાર લોકોને રોગો ઘેરી વળતા હોય છે. તો શરીરમાં મુખ્ય એવા દાંતમાં કોઈ રોગ લાગુ પડે ત્યારે લોકો બેચેન બની જતા હોય છે. દાંતમાં દુખાવો કે સડો થાય ત્યારે કંઈ સૂઝતું જ નથી. ત્યારે આવા દાંતના તમામ રોગો અને દાંતની તકલીફના પ્રશ્નોનો હવે અંત આવી ગયો છે. કારણ કે મહુવા શહેરમાં જ અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ ક્લિનિકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ડોક્ટર સાગર નૈનવાણી જે મહુવા શહેરના વતની છે, તેઓ દાંતના રોગોની સારવારની પદ્ધતિ અને ઉચ્ચ જ્ઞાન અને ડિગ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત કરી છે અને ત્યાં જ અમદાવાદ ખાતે પોતાની સેવાઓ બજાવી રહ્યા હતા. પણ વતનને યાદ કરી, વતનનું ઋણ ચૂકવવા અને વતનના લોકોની ચિંતા કરી મહુવા શહેરના હાર્દસમા વિસ્તાર એવા જેપી પારેખ હાઈસ્કૂલની નજીક પોતાનું અત્યાધુનિક તમામ સુવિધા સભર નૈનવાણી મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. આ અત્યાધુનિક હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે ડોક્ટર સાગર નૈનવાણીના પરિવારજનો, રાજકીય અને સામાજિક આગેવાનો, મિત્ર વર્તુળ, તો મહુવાના નામાંકિત દાંતના રોગના નિષ્ણાત ડોક્ટર એવા ગેડિયા સાહેબ અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ડોક્ટર સાગર નૈનવાણીના માતા પિતાના વરદ હસ્તે રિબિન કાપી આ હોસ્પિટલનો પ્રારંભ કરાયો હતો. તો ઈશ્વરને યાદ કરી દીપ પ્રાગટ્ય કરી લોકો રોગથી દૂર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તો ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પોતાના દાંતની તપાસ પણ કરાવી હતી અને જરૂરી સૂચન પણ લીધા હતા. નૈનવાણી મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરની સુવિધાની જો વાત કરવામાં આવે તો અત્યાધુનિક એક્સરે મશીનની સુવિધા, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ RCT, મેટલ સિરામિક કેપ એન્ડ બ્રિજ, દાંતના કલરની સિરામિક કેપ એન્ડ બ્રિજ, ઝર્કોનિયા કેપ એન્ડ બ્રિજ, સ્ક્રૂ ઉપર દાંત બેસાડવાની સુવિધા જેને ઇમ્પ્લાન્ટ કહેવાય છે, ડાપણ દાંત કાઢવાની સારવાર, વાંકા ચૂકા દાંતની સારવાર, બાળકોના દાંતની સારવાર, દાંતની સફાઈ, બ્લીચિંગ, તમામ પ્રકારના ચોકઠા, સ્માઇલ ડિઝાઇન, સર્જિકલ ડેન્ટિસ્ટ્રી, ડેન્ટલ જ્વેલરી, પેઢાની સારવાર, આવી તમામ પ્રકારની સારવાર અને સુવિધાઓ આ નૈનવાણી મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાં 24/7 મળી રહેશે. તો અત્યાધુનિક પદ્ધતિથી દાંતના રોગોની સારવાર માટે સરનામું બરાબર યાદ રાખશો. ડોક્ટર સાગર નૈનવાણી, નૈનવાણી મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર, જેપી પારેખ હાઈસ્કૂલની નજીક મહુવા. તમારી એક વખતની મુલાકાત દાંતના રોગોને જડમૂળમાંથી નાબૂદ કરશે. મારું નામ ડૉક્ટર સાગર નૈનવાણી છે. હું ડેન્ટિસ્ટ છું, BDS. મેં અમદાવાદ સિવિલમાં અભ્યાસ કર્યો, 2019માં પૂરું કર્યું, 2020 સુધી મેં ત્યાં સેવા આપી. પછી અમદાવાદમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી 3-4 વર્ષ. પણ તેમ છતાં અમદાવાદની સિટીમાં આગળ પ્રેક્ટિસ કરવાનો વિચારને ટાળીને પોતાના મહુવામાં સેવા કરવાનું વિચાર્યું છે. તો હું આશા રાખું કે મહુવા તરફથી બી સપોર્ટ મળે ને હું અહીંયા સારી સેવા આપી શકું. આ મારી જર્નીમાં મારા મમ્મી પપ્પાનો, મારી ફેમિલીનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે કે જે સિચ્યુએશનમાંથી હું ડૉક્ટર બન્યો કે જ્યારે મને ખબર જ નથી કે ડૉક્ટર કેમ બનાય. તો મારા મમ્મી પપ્પાને અને મારી ફેમિલીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે હું અત્યારે આ જગ્યા ઉપર છું. સો
મહુવાવાસી તરફથી બી એ જ આશા છે કે સારો સપોર્ટ મળે ને હું સારી સેવા આપી શકું એમ. નેનવાણીઝ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકમાં અહીંયા જે સુવિધા ઉપલબ્ધ છે એમાં સૌથી પહેલાં તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કે જેમાં આપણે નસની સારવાર કરીએ છીએ એ થાય છે અહીંયા. દાંતને સાફ કરવા, દાંતની વ્હાઇટનિંગ કરવી, ડાપણ દાઢ કાઢવી, અડધું કે આખું ચોખ્ઠું બનાવવું. હવે સ્ક્રૂવાળી ટ્રીટમેન્ટ જે અમદાવાદમાં થતી હતી એ બી આપણે મહુવામાં આ જ ક્લિનિકમાં થઈ શકે અંડર વન રૂફ એવું આપણે પ્લાન કરી રહ્યા છીએ કે ડૉક્ટર્સની ટીમ સાથે બધું વર્ક કરી અને હવે સ્ક્રૂવાળી ટ્રીટમેન્ટ બી અહીંયા થાય અને અમદાવાદ જ્યાં જવું પડે એવું આપણે કરીશું. બીજું જે દાંતને છારી જમા થાય છે એની સ્કેલિંગ વાળી જે ટ્રીટમેન્ટ કહેવાય કે જે અલ્ટ્રાસોનિક સ્કેલરથી થાય છે એ બી આપણા પાસે ઉપલબ્ધ છે. જે આપણો એક્સરે લઈએ છીએ આરવીજી એ બી આપણે અદ્યતન ટેકનોલોજી વાળો કે જે ગન વાળો કહેવાય ગન એક્સપોઝર વાળો એક્સરે એ બી આપણે અહીંયા વસાવેલો છે. તો આ બધી સુવિધા ઉપલબ્ધ છે. આ બધી સુવિધાઓનો પ્લીઝ લાભ લેજો. થેન્ક યુ.